हाय फ्रेंड्स, जय माताजी। तो આપણે આવી ગયા છીએ આજે નડાબેટ એટલે કે માં નળેશ્વરી માતાના દર્શન કરવા પૂરી ફેમિલી સાથે આપણે દર્શન કરવા આવી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ નળેશ્વરી માતાના ધામમાં। તમે જોઈ શકો છો મિત્રો, આ સામે રહ્યો તે ગેટ છે નળેશ્વરી માતાના મંદિરનો અને આપણે પહોંચી ગયા છીએ છેક નળેશ્વરી માતાના મંદિરે। તો આવો સાથે મળીને દર્શન કરીએ। તો મિત્રો આવી ગયા આપણે મંદિરમાં અને કરી લીધા માતાજીના દર્શન। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બાજુમાં જ મહાદેવનું બહુ મોટું શિવલિંગ અને તેમની પ્રતિમા બનાવેલી છે, ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ। જોઈ શકો છો બધા મિત્રો અહીંયા ફોટા સેલ્ફી વગેરે પાડે છે। તો આ છે મહાદેવની પ્રતિમા, બાજુમાં પાણી વહે છે। તો મિત્રો ત્યાંથી આગળ આપણે નળેશ્વરી માતાના મંદિરને આગળ ત્યાં માતાના મંદિરે રામ રસોડું ચાલે છે, ત્યાં આગળ આપણે ગયા છે, માતાજીની પ્રસાદી લીધી અને ત્યાંથી આગળ આપણે પહોંચી ગયા કુલદીપ વન એટલે કે ત્યાં બગીચો છે। અને આ મિત્રો બાજુમાં છે આર્મી કેમ્પ, ત્યાં આગળ આર્મીના ઘણા બધા હથિયારો છે યુદ્ધમાં લડવા માટેના। તમે જોયું ટાઈમના અભાવે ત્યાં અંદર જઈ શક્યા નથી, કેમ કે આપણે જવાનું છે બોર્ડર પર, જે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં આગળ આપણે સીમા દર્શનમાં જવાનું છે। તો મિત્રો આપણે ત્યાંથી ટિકિટ લઈ લીધી અને ત્યાં સરકારી બસમાં જઈશું, કેમ કે ત્યાં આપણા પ્રાઇવેટ સાધન અલાઉડ નથી તે માટે। તો મિત્રો ગયા છે મામા ટિકિટ લેવા માટે, જોઈએ ટિકિટ લઈને આવે એટલે આપણે જઈશું બસમાં બેસીને ત્યાં આગળ। તો મિત્રો આ સામે પડી બસ છે, તો તમે જોઈ શકો છો આ રહી બસ સરકારી, અંદરનું વ્યૂ બહુ મસ્ત છે પણ આપણે ગયા નથી। તો મિત્રો ફાઇનલી મામા ટિકિટ લઈને આવી ગયા અને આપણે બેસી ગયા બસમાં। તો મિત્રો હવે બસમાં બેસીને આપણે જઈશું બોર્ડર પર। તો આપણે આવી ગયા બોર્ડર પર, તમે જોઈ શકો છો આપણે ઉતરી ગયા બસમાંથી અને જઈ રહ્યા છીએ બોર્ડર જોવા માટે, જે ઇન્ડિયા પાકિસ્તાનની વાડ છે, તારવાળી વાડ। તમે જોઈ શકો છો સામે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે બોર્ડર દેખાય છે, ત્યાં આપણે હદ ઇન્ડિયાની પૂરી થાય છે અને પાકિસ્તાનની શરૂ થાય છે। તો આપણે જઈએ નજીક, જે બોર્ડર પર આપણો તિરંગો લહેરાય છે, જોઈ શકો છો આપણો ઝંડો, વંદે માતરમ, જય હિન્દ। અહીંયા મિત્રો ઘણા બધા સૈનિકો BSFના છે, તેમના લીધે જ આપણે ઘરમાં સુરક્ષિત રહી છીએ। તો જે આ સામે દેખાય તે બોર્ડર છે અને આ બધા જાય અમારા ઘરના છે, મમ્મી પપ્પા મામા મામી માસી બધા જ અમારા પૂરી ફેમિલી સાથે ગયા છે। તો મિત્રો આ છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર, આપણે ઊભા છીએ ઇન્ડિયાની ધરતી પર અને સામે દેખાય છે પાકિસ્તાનની ધરતી છે, જોઈ શકો છો આ બોર્ડર છે। આર્મીની ગાડી નીકળી તરત, જોઈ શકો છો પાકિસ્તાનનો આ આપણી વાડ છે બોર્ડર પર। તો મિત્રો આ ગેટ બનાવેલો છે, આ વાડ છે, કેટલાક લોકો અહીંયા ફોટા પાડે છે, આ જો મામા ફોટા પાડેલા। મિત્રો આ કેટલું બધું પાણી ભરેલું છે તમે જોઈ શકો છો। આપણે ચડી ગયા ઉપર, ત્યાં ઉપરનું બહુ વ્યૂ મસ્ત આવે છે, એટલા માટે ઉપરથી આપણે શૂટ કરીએ છીએ વિડીયો। મિત્રો અહીંયા ચોમાસામાં એટલું પાણી ભરાય છે ને, જેમ કે ના દરિયો હોય એ રીતે પાણી દેખાય છે। અને મિત્રો ઉપરનું વ્યૂ છે, આખું જો બોર્ડર
અહીંયા ઉપર ચડીને જોઈએ ને તો આખું બધું જ દેખાય છે અહીંયાથી. મસ્ત જોઈ શકો છો તમે. તો મિત્રો હવે આપણે સીમા દર્શન કરીને ઘર તરફ પરત જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ જે દેખાય તે પાણી છે. બંને બાજુ અસંખ્ય પાણી ભરેલું છે, જેમ કે દરિયા જેટલું પાણી છે અહીંયા. વરસાદનું પાણી ભરાય છે. ખબર નહીં કોઈ નદીનું પણ મળતું હોય, પણ આપણને એટલી બધી કોઈ માહિતી છે નહીં. પણ આ પાણી બહુ ભરાયેલું હશે અહીંયા. મિત્રો દિવાળી પર આવીએ ત્યારે તો કેટલાક અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે. અત્યારે વરસાદના કારણે છે નહીં, પણ દિવાળી આજુબાજુ આવીએ તો કેટલાક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. કેમ કે હું એકવાર આવ્યો હતો ત્યારે ઘણા બધા પક્ષીઓ જોવા મળ્યા હતા. તો મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. મળીએ હવે આગળના નવા વિડીયોમાં. જય બાબા રે, જય દ્વારકાધીશ, જય માતાજી.